તો બાપ આજ બીજા દિવસની શ્રીમદ ભાગવત કથા જે કથા કપિલ નારાયણ ભગવાનની કથા અને એ કથાનું રસપાન કરવા પધારેલા ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, સાધુ સંતો, નાના બાળકો તેમજ ટાકોલિયા પરિવારની ચેતનાઓને આજ બીજા દિવસની કથામાં અહીંયા અમારી વ્યાસપીઠ ઉપરથી બધાને જય શ્રી કૃષ્ણ. વહમ પરીક્ષદમ દ્વિજવાર્ય શિક્ષમ મહિતમ યથાઈષ્ટ્યાયમ દ્વિજત્મા ગોવિંદમ સમાદિશનમ વિપ્રમ મહદગુણસ્તથા ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત કથાનું વર્ણન કરવા જઈ રહ્યા છે ત્યારે એક દિવસ પરીક્ષિત રાજા દિગ્વિજય કરી અને સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં એને એક ગાય અને બળદને એક પુરુષ લાકડી વડે મારતા જોયું. ધર્મ એ બળદ અને ગાય માતા એ પૃથ્વીનું સ્વરૂપ છે. પૃથ્વીમાં ધરતીમાં બહુ સહન કરે એમ ગાય માતામાં એટલી બધી સહન શક્તિ આપી છે. એટલે ભાગવતમાં ગાયનું રૂપ પૃથ્વીનું બતાવ્યું. ખુંદી ખમે માતા પૃથ્વી, વાઢી ખમે વનરાય. કઠણ વચન સાધુ સંત ખમે, અને નીર સાગરમાં સમાય. એટલે ગાય સી પૃથ્વીનું સ્વરૂપ છે. ગાયની આંખમાંથી અશ્રુઓની ધાર ચાલી જાય. બળદ એ ધર્મ રૂપ છે, ધર્મનું પ્રતીક છે. અને બળદ એ ગાય માતાને દુઃખનું કારણ પૂછી રહ્યા છે. અને ગાય રૂપી પૃથ્વી કહે છે શ્રી કૃષ્ણ ભગવાને આ પૃથ્વી ઉપરની લીલા સંકેલી લીધી છે. એટલે આ સંસાર પાપમય અને કલિયુગનો શિકાર બની ગયું છે. જો ધર્મની મર્યાદાનું બરાબર પાલન કરશો તો એ કૃષ્ણ પરમાત્મા આપોઆપ પ્રગટ થશે. ધર્મની મર્યાદા અને દરેક શાસ્ત્રો ઉપર જુઓ, મર્યાદા ઉપર બહુ ભાર મૂક્યો છે. વિવેક, મર્યાદા,
પછી ભક્તિની વાતો તો બધી બહુ આગી છે, બહુ આગી છે ભક્તિની વાતો તો. બે માળા કરતા હોય ને અગરબત્તી કરતા હોય, એ ભક્તિ નથી. ભક્તિની વાતો આમાં બતાવશે ભાગવતમાં. પણ પેલો ભક્તિ મારે તમારે ક્યારે આવે? પેલો વિવેક હોય, મર્યાદા હોય વડીલોની, માત પિતાની. પછી તમારા આમ જુઓ ધર્મ ઓટોમેટિક આવી જાય. આની ક્યાંય નિશાળું ન હોય, હા ક્યાંય શીખવા ન જવું પડે ધર્મ, બીજું બધું શીખવા જવું પડે. પણ આની ક્યાંય આવડી આ નિશાળ, આવા કાંઈ ધર્મ કાર્ય થતા હોય, આવી કથાઓ ચાલતી હોય, એમાંથી જો કદાચ એકાદો શબ્દ પકડાઈ ગયો હોય, આખી ભાગવત નહીં, આખી રામાયણ નહીં, એક જ શબ્દ, એક જ શબ્દની કિંમત છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પાર. આટલી બધી આ એક શબ્દની કિંમત છે. નહીં તો ઘણા કે અમને આખી ભાગવત આવડે, આખું ભાગવત મોઢે છે, આખું ગીતાજી મોઢે છે, આખી રામકથા મોઢે છે. નહીં, સારું કહેવાય બધું મોઢે હોય, પ્રસંગોનો ખ્યાલ હોય કે આ પછી ભાગવતમાં આ પ્રસંગ આવે, આની પછી આ આવે. રામકથા હાલતી હોય ને ભાગવત ને, તો આમ અગાઉ બધા એકાબીજીને કહેવા માટે હવે પછી જો આ આવશે. પણ મહત્વનું એ નથી, એમાંથી જો આખી ભાગવત માંથી એક શબ્દ પકડાઈ જાય એ મહત્વનું છે. ભલે જે તમને હેલો લાગે, એમ નથી કહેતા કે અઘરો જ શબ્દ લ્યો, તમારથી જે બને એવો હોય, થાય એવો હોય, હાવ હેલામાં હેલો હોય. નકર તો ખ્યાલ હોય તમારે. એક હું રામકથા હમણાં કરતો તો, એક માડી મન કે હજી બાપુ આમાં સુપનેખા આવી નથી, ક્યારે આવશે? હું કહું હજી વાર છે માડી. સુરપંખા, સુરપંખા નું આવ્યું, સુપનેખા ક્યારે આવશે બાપુ? હું કહું હજી સુપનેખા ને વાર છે. અમુક ઓળી એમ કે મંથરા ક્યારે આવશે? જેવું જે પાત્ર રામકથામાં એક મંથરાનું પાત્ર આવે છે, તમને ખ્યાલ છે? એ આવે છે ઘડીક જ, પછી આખી રામાયણમાં મંથરા ક્યાંય નથી આવતી, ક્યાંય આખી રામાયણ એક આવે ઘડીક. પણ એક ઘડીકના સંગને આખી અયોધ્યાનું પાસું ફેરવી નાખ્યું. વિચાર કરો, એક ઘડીકનો જ સંગ, એમાં એક શબ્દની જ કિંમત, આખી ભાગવતની નહીં. એટલે અહીંયા ભક્તિ માર્ગમાં ધર્મને માટે મર્યાદા ઉપર બહુ ભાર મૂક્યો છે. એટલે મર્યાદા એટલે ઘણી પ્રકારની આપણે સંસારિક વ્યવહારિકમાં બધી મર્યાદા આવતી હોય છે. વડીલોની મર્યાદા રાખવી પડે, વહુએ સાસુની મર્યાદા રાખવી પડે, દીકરાએ માત પિતાની મર્યાદા રાખવી પડે, વડીલોની મર્યાદા ઘણી પ્રકારની. જો મારા તમારામાં મર્યાદા આવી જાય, પછી એક થોડોક આપણને ધર્મ સમજાય છે. અખતરો કરી જોજો તમ તારે, આ તો ભાગવત શાક પૂરે છે. પછી તમારામાં ધર્મ આમ ઓટોમેટિક આવવા માંડશે. કારણ એ ધર્મની મર્યાદાનું પાલન કરી તો આપોઆપ ભક્તિ આવી જાય, અને આપોઆપ ભગવાન આપણા ઘરે આવે છે, પધારે છે. કારણ ધર્મ ના મુખ્ય 4 અંગો છે. 4 અંગ ધર્મના. પહેલું સત્ય, બીજું તપ, અને ત્રીજું પવિત્રતા, અને ચોથું છે દયા.
દરેક જીવ ઉપર દયા. આ ધર્મના 4 પાયા. ટૂંકમાં આપણે મકાન બનાવવું હોય તો પેલા પાયો તો હજળ કરવો પડે ને. પાયો કેટલો આપણે મજબૂત બનાવીએ પછી પાયાના આધારે મકાન ઊભું રહે છે. એમાં 4 પાયા. એમાં મેન દયા. બોલી સાખી તમે સાંભળી છે, દયા ધર્મ કા મૂળ હૈ, મૂળ દયા, પાપ મૂળ અભિમાન, तुलसी दया न छोड़िए जब लग घट में प्राण. આ ધર્મ ને જાણવા માટેનું આ ભાગવતમાં બતાવ્યું છે મેન દયા. જો ધર્મ ને ઓળખવો હોય તો જાણવો હોય, માણવો હોય, અમુક ને ખાલી જાણવાનું હોય, પછી જાણીને કઈ માણવાનું ન હોય. પણ જાણ્યા પછી કઈક કરવું જોઈએ તો કામનું, નકર તો જણાય નહીં. નકર ઘણા અમારે ત્યાં સત્સંગ ઘણા કરતા હોય જાણવા હાટું કે રાવણના બાપાનું નામ હું, સીતાજી કોના દીકરી, આ ભાગવત કોને રસ્યું, દેવાયત પંડિત કોના દીકરા, રૂપાદે માલદે હું, જેસલ તોરલ હું, આવા બધા જાણવા હાટું. આ એક ભાઈ મને કે રાવણ કોનો દીકરો, રાવણના બાપાનું નામ શું હતું? મેં કીધું ભાઈ પેલા તમારી 7 પેઢીના નામ લ્યો. 7 પેઢી છે એ રાવણ થયો અને કેટલા વર્ષ થયા. હા બધું જાણીને હું છે, જાણવાનું છે એ નથી જાણ્યા જેવી વસ્તુ તો અજાણમાં છે. પાનબાઈ, ગંગા સતી પાનબાઈ કીધું એ આટી મેલો તો સમજાય. મેન પાયા ધર્મના ભાગવતમાં 4 બતાવ્યા છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 પાયા. અને તમે જોજો યુગે 4. આપણે યાત્રા કરવા જઈએ તો તે કે ભાઈ 4 ધામની યાત્રા. ઘણી વસ્તુ આમાં 4 આવે. 4 યુગ આવે, શરીરની 4 અવસ્થા આવે, બાળપણ, યુવાની, પ્રૌઢ અને ગઢપણ. 4 યુગ, 4 સરોવર, એ બધું આ દેહમાં છે. ધર્મના 4 પાયા. ફેરા ફરે તોય 4: ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. ત્યારે એમ ધર્મ 4 પગ ઉપર સતયુગની માલપા ઉભો અને પછી ધર્મ 3 પગ ઉપર ટકી રહ્યો. એટલે એ યુગનું નામ પડ્યું ત્રેતા યુગ. ધર્મ 2 પગે ટકી રહ્યો એટલે એ યુગનું નામ પડ્યું દ્વાપર યુગ. અને ધર્મને 1 ઉપર પગ ઉપર ટકી રાખ્યો એનું નામ કલિયુગ. સત્યમાં ધર્મના 4 અંગોમાં સત્ય સર્વશ્રેષ્ઠ છે. અને સત્ય ઈ જ પરમાત્મા છે. જે અસત્ય બોલે ને એના પુણ્યનો ક્ષય થાય છે એવું ભાગવતમાં બતાવ્યું છે. અને આપણે જાણો છે ખોટું અસત્ય એટલે ખોટું બોલે એનું ભજન, એનું પુણ્ય હોય એ બધું નાશ પામી જાય છે. સત્ય દ્વારા મને તમને ભક્તિ સમજાય, નારાયણના દર્શન થાય. પહેલું સત્ય ઉપર ભાર મૂક્યો છે. ખોટું તો આપણે હજારો વાર આખા દિવસમાં બોલતા હોઈએ છીએ, પણ એનાથી ભાગવતમાં બતાવ્યું છે આપણા પુણ્યનો, આપણે જે કાંઈ ભજન કમાણી કરી હોય એ નાશ પામે. ખોટું તો ક્યારે બોલાય કે કોઈનું ભલું થતું હોય, કોઈનો જીવ બચતો હોય, નહીતર આપણે ધૂન ગાઈ છીએ. ખોટું બોલાય નહીં ને ખોટું લેવાય નહીં.
સાંભળી છે, બધા ગાતા હશો. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં, ઓ માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આપણે ગાવ તો ખરા, આપણે તો ખરા, હું ના નથી પાડતો કે તમે ખોટું ન બોલતા, બોલજો, આપણે તો ગાવાનું હોય. ગાવ નહીં તો કાંઈ નહીં, પણ તાળી પાડો ને તોય ભગવાન બહુ રાજી થાય છે. તાળી ભગવાનને બહુ વાલી, કૃષ્ણ ભગવાનને, મારા ઠાકરને તાળી બહુ વાલી છે. એટલે ક્યાંય ધૂન કીર્તન આવે શરૂ કથામાં, પણ તાળી પાડવામાં ખામી ન રાખતા. ભલે બોલો નહીં તો હાલશે, આવડે તો ગાજો, પણ તાલમાં આમ તાળી પાડો ને તો ઠાકોરજી બહુ રાજી થાય છે. એ તાળીનો મહિમા છે. હા, આમથી એમના આમ તાળીઓ નથી પાડવાની. આપણે શંકર મંદિરે જઈ પગે લાગવા, પછી પાણીની લોટીને ચડાવીને પગે લાગે ને ત્રણ તાળી પાડતા પાડીએ છીએ ને. ભોળોનાથ બહુ રાજી થાય છે તાળી પાડવાથી. તાળી એને બહુ વાલી છે, કારણ કે ડાબો હાથ ઈ માયાનો છે અને જમણો હાથ ઈ બ્રહ્મનો છે. ઈ બ્રહ્મની થપાટ માયાને વાગે ને માયા ઉભી ન રહે. એટલા માટે તાળીનો બહુ મહિમા છે. એટલે ભાવથી કીર્તન કરવી, તાળી પાડવી, તો આ કાંઈક કથા સાંભળવાનું માતમ મહિમા કાંઈક સમજાણો કહેવાય. બાકી આમાંથી તો એક શબ્દનું પાલન કરીને તો 71 પેઢી તરી જાય છે, એવું બતાવ્યું. એક જ શબ્દનું, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં, હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. બાપ ઘણું બધું આ ધૂનમાં આવે છે. આપણે સાંભળ્યું છે, ધન સંગ્રહાય નહીં, એકલા ખવાય નહીં, ભેદ રખાય નહીં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પણ ઓળી કદાચ ઘણાને એમ થતું હોય કે આ તો જેને ડોકમાં આ માળા પહેરી હોય એને આ શબ્દો લાગુ પડે છે, પણ એવું નથી. આ તો એક અમારે સાધુ નો શણગાર છે, એ પરથી ખબર. હવે તો બધા પહેરે છે, એની ના નહીં કે ભાઈ આ સાધુ મહારાજ હશે, તિલક કરે, માળા કરે, એની ઉપરથી અમુક પહેરવા ઉપર બધા ઓળખાઈ જતા, માળા ઉપર ઓળખાઈ જાય. પણ એવું નથી કે જેને ડોકમાં માળા પહેરી હોય એને જ આ શબ્દો લાગુ પડે. માળા ન પહેરી હોય એને બધા માળા તો પહેરેલી જ છે હો,
એમ ન માનતા કે અમારી ડોકમાં માળા નથી. એમ બધાની ડોકમાં માળા છે. હા, માળા પહેરીથી કાંઈ વિશેષ નથી. બધાની ડોકમાં, જેને કદાચ જોઈ લો નો પહેરી હોય ને તો એની ડોકમાં માળા છે એમ છે. એ માળા દેખાતી નથી. એ માળા ઓટોમેટિક 24 કલાક ફર્યા કરે છે, એને ફેરવવાની જરૂર નથી. એ માળા ફર્યા જ કરે છે. એવું નથી કે આ માળા બધાની ડોકમાં છે. નાનાથી માંડીને 80 વર્ષના માળી હોય કે દાદા હોય, બધાની ડોકમાં માળા છે. કારણ સોહમ નામની હો માળા છે ઘટમાં. સોહમ નામની હો માળા છે ઘટમાં. માળા કેવી છે ખબર છે? આંખે દેખાય નહીં ને કાને સંભળાય નહીં, આપોઆપ ફરતી હોય માળા છે ઘટમાં. સોહમ નામની હો માળા છે ઘટમાં. તો બાપ, આ માળાનું વર્ણન તો હું શું કરું, એ ખૂટે એમ જ નથી. સવાર સુધી આ માળાની વાત કરીને 108 પારા, પછી આ મેર, માળા કેમ ફેરવી, શું ફરે, શું એનું કારણ, હું મહિમા. અગાધ અપાર મહિમા માળાનો બતાવ્યો છે. સુખદેવજી મહારાજ હા શ્રીમદ ભાગવત કથાનું વર્ણન કરતા કરતા જેનો કોઈ પાર પામી શકે નહીં, તો અહીંયા બાપ પહેલો પાયો સત્યનો બતાવ્યો. અસત્ય ઉપર આપ પણ જાણો છો, તો નાના બાળકને પણ ખબર. અસત્ય ઉપર બહુ સુખદેવજી મહારાજે ભાર મૂક્યો. પહેલો ધર્મનો પાયો સત્ય, અને ત્યારબાદ પછી આવે છે તપ. 4 પાયા મેં ગણાવ્યા ને: સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ સત્યનું વર્ણન તો મેં થોડુંક સંક્ષેપમાં કર્યું, હાવ એકદમ ટૂંકમાં એમ. અને તો બધાને ખબર હોય ને કે સત્ય હું અને અસત્ય હું, એટલે બહુ લાંબુ તો એનું વર્ણન શું કરું. ધર્મ માટે બીજો પાયો બતાવ્યો છે તપ. તો અહીંયા તપ એટલે શું? એવું તપ તો તમને કહું, એવા 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા, આમ માથે રાફડા જામી ગયા, નેણો આમ પગના તળિયે પણ વાળ આવેલા, એવા 88,000 ઋષિ મુનિઓ. ઓલી તમે સત્યનારાયણની કથા સાંભળી છે, એમાં આવે છે. સુત પુરાણ એવો પ્રશ્ન કરે છે કે હે ઋષિ મુનિઓ, 88,000 ઋષિ મુનિઓ હતા, માણસને કયું વ્રત ને કયું તપ કરવાથી માણસને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે? આવું ગોરદાદા કથા તમે સાંભળી હોય, ક્યાંય કરી હોય સત્યનારાયણની, તો કે એમાં આવે છે
88,000 ઋષિ મુનિઓ. ઘણા બધા એવા ઋષિ મુનિઓ થઈ ગયા અને તપ કર્યું. પણ આ તો મારી તમારી માટે જે તપની વાત છે, આ તો ગ્રસ્થાશ્રમની માટે. એને કોઈ મહાળા લઈને ધ્યાનમાં બેસી જવાનું એવું એકેય શાસ્ત્રમાં નથી બતાવ્યું. વળી આપણને એમ થતું છે કે આપણે કેમ તપ કરીએ સંસારી માણસો. તપ એટલે સહનશીલતા. બા દુઃખ સહન કરવાની ઈ તપ. કોઈ પણ આપણને શબ્દ અપશબ્દ બોલે અને ઈ આપણામાં શક્તિ હોવી જોઈએ સહન કરવાની, એનું નામ તપ અહીં બતાવ્યું છે. તપ એટલે કઈ માળા લઈને નહીં બેસી જવાનું, પણ આ વસ્તુ બહુ અઘરી છે. આ તપ બહુ અઘરું છે. આપણને કોઈ કાંઈક વેણ કવેણ બોલ્યા હોય દાખલા તરીકે, તો ઈ આપણને કેટલા વર્ષો સુધી યાદ રહેશે? ભૂલી છે કે ઓલાએ મને આમ કીધું, બીજું બધું તમે આમ ઘરનું કામ ભૂલી જાય છો. જોજો, સારું મગજમાં નથી આ વસ્તુ આ મૂકી હતી, પણ કોઈ કાંઈક 6 મહિના પહેલા 5 વર્ષ પહેલા કીધું હોય ઈ તમારા મગજમાંથી જાતું નથી. કે ઓલાએ મને આમ કીધું તું, ઈ ભૂલી જવો, અખતરો કરી જવો કે એમાં કેવી મજા છે. આમાં મળે સીતારામ, એને જ કહેવાના થાય. ભૂલાય એને હા તપ કીધું. નવદા ભક્તિ તો ખરી. ઘણા મને એમ કે બાબુ 10મી ભક્તિ કઈ? 10મી ભક્તિની જેને ભાન હોય એમાં 10 9 9 આવી જાય. સહન શક્તિ. તો બાપ હા આ ભાગવતમાં એને તપની ઉપમા આપી છે. પેલું સત્ય, બીજું આ તપ. કારણ તપ વગરની ભક્તિ એ આયા બતાવ્યું લૂલી છે, પાંગળી છે, ઠૂઠી છે. ઓલું પેલા જોવો ને સવારામ બાપાનું ભજન નીકળ્યું હતું ને બહુ છોકરાએ પણ ગાતા. તમે સાંભળ્યું હોય તો તાળી પાડીને બોલજો. એકાદી કડી આવો પ્રસંગને અનુરૂપ આવે તારે એકાદી કડી બોલીશ. હે વર ઠૂઠો ને અણઘણ પાંગળો રે, વર ઠૂઠો ને અણઘણ પાંગળો રે, કન્યા વરવાને જાય ઉમંગનો માય નંદળ લેરિયું રે, નંદળ લેરિયું રે. અંગૂઠો હરડીને ઓ પીને જગાડ્યા રે, પૂરી કહે તને શાની આવે જાય, અવળે જાય નંદળ લેરિયું રે, નંદળ લેરિયું. અંગૂઠો મરડી અને પીવને જગાડ્યા, ગોરી કહે તને શાની આવે ઊંઘ. સુરતાને ગોરી કીધી છે, ઈ સુતેલી છે. જ્યારે સુરતા જાગી જાય ત્યારે એ બુદ્ધિ રૂપેને નણંદને એની લહેર આવે. આ સવારામ સાહેબ પીપળીમાં થઈ ગયા એની આ રચના છે. જો તમે આ ભજન સાંભળ્યું હોય તો, વર ઠૂઠો અણઘણ પાંગળો, કન્યા વર વરવાને જાય. સદગુરુ વગરનો માણસ, જેને ગુજરાતીમાં આપણે નુગરો કહી, એને ઠૂંઠો કીધો. અણવર મન
ત્યાં સુધી પાંગળું છે, ગુરુ નો હોય ને ત્યાં સુધી બધે ભટક્યા કરે, વર ઠૂઠો ને અણઘણ પાંગળો. કન્યા વર વરવા જાય પછી ભક્તિ રૂપી ભગવાનને મેળવવા જાય, એમાં ક્યાંય એનો મેળ પડે. એટલે તપ વગરની એ લૂલી છે. જેનામાં તપ હશે એનામાં ભક્તિ આવશે. તપ એટલે હાવ ટૂંકમાં કીધું કે જે સહન, દરેક કામમાં દરેક કાર્યમાં સહન શક્તિ, બધાનું સાંભળવું, તારું મનનું કરવાનું પણ બધાનું સાંભળવું, કોઈના દુઃખની વાત સાંભળવી, બને તો ભાગ લેવો, એનું નામ અહીંયા તપ બતાવ્યું છે. તપમાં બેસી જવાનું એ તપ નથી. એ તો બધા ઋષિ મુનિઓ, સાધુ સંતો, એના આશીર્વાદ આપણને મળે, એ તપ ભજન કરે સાધુ સંતો. પણ આપણી માટે તપ ગ્રસ્થાશ્રમી માટે આ કીધું છે, સહનશીલતા. ત્રીજું પવિત્રતા. આ ચાર પાયાની વાત ટૂંકમાં બતાવું છું. ધર્મના ચાર પાયા. ધર્મને જાણવો હોય અને માનવો હોય તો ભાગવત કથા દરમિયાન ચાર પાયા, અને એ ચાર પાયા ઉપર હા ધર્મ ઉભો રહે, મારો ને તમારો. ધર્મ હારી ગયા હોય, ધર્મ વેચી નાખ્યો હોય, એની તો ક્યાં બાપ વાતું છે. આ તો બધું તો કલિયુગમાં આ પવિત્રતાની, શરીર શુદ્ધિ સાથે પવિત્રતા એટલે મન શુદ્ધિની જરૂર છે. શરીર શુદ્ધિ તો બરોબર, પવિત્રતા એટલે મનની શુદ્ધિ, જેનું મન શુદ્ધ હોય. બાકી તો બોલે કાંઈ, કરે કાંઈ, જાય ક્યાંક, નીકળે ક્યાંક, અને તમે ધારો એવું નથી ક્યાંય. હા, ક્યાંક કરોડોમાં, લાખોમાં નહીં, કરોડોમાં. બાપ, કપડાને પડેલો ડાઘ જશે પણ કાળજાને પડેલો ડાઘ કદી નહીં જાય. જીવાત્મા આ સંસારનું બંધન છોડીને જાય છે, પણ એ મનને હારે લઈને જાય છે. આપણે કહીએ કે ભાઈ મરી ગયા, ફલાણા ભાઈ મરી ગયા, પણ કોણ મરી ગયું? આ પાંચ તત્વની કાયા, પાંચેયમાં પાંચેય વસ્તુ ભળી જાય. આત્મો તો અમર છે, એને તો અગ્નિ બહાળતો નથી, પવન સુકવતો નથી, પાણી ભીંજવી શકતો નથી. પાંચેય તત્વ પાંચેયમાં હમાઈ જાય તો આમાં મરી કોણ જાય? આપણે કઈ મરી ગયા, મરી ગયા. આત્મા તો અમર છે. મને મરતું નથી, મને હારે આવે. જો એમ બતાવ્યું છે. હું તમે દરેક વસ્તુની આપણે અતિશય કાળજી રાખીએ છીએ, પણ મર્યા પછી જે આપણી હારે આવવાનું છે ને, એની કાળજી રાખવાની છે. તો પવિત્રતા એટલે આ બતાવ્યું છે મનની શુદ્ધિ, પવિત્રતા. તન શુદ્ધિ તો બરોબર છે, બાપ. મનની પવિત્રતા. મારા ઓલા બેનો નથી કીર્તન ગાતા, મનની વાત આવી એટલે બે કડી પાછા બોલજો, મોજ આવે તમ તારે ઊભું થઈ જવાનું. થોડીક હાકડ છે પણ તકલીફ લઈ લેજો, ને એવું લાગે તો આપણે ભાઈઓને બાર બેઠક કરવી. હજી તો આવશે બધા બેનો, ખબર પડશે. હું મારે જો આ બહેનો આજ આવ્યા છે રજપૂત શેરીમાંથી, સાંભળ્યા છે સમાચાર. તે મેલ મોટા ને મન જેના હાકડા રે,
મન શુદ્ધિની વાત અહીંયા બતાવી એટલે મને યાદ આવી ગયું છે. મન મોટું હોવું જોઈએ, ભલે ઘરમાં કાંઈ ન હોય. વિદુરને આજે આવશે આગળની કથામાં 32 ભાતના ભોજન હતા અને બંટીનો રોટલો અને તાંદળિયાની ભાજી ખાવા ભગવાન ક્યારે આવ્યા છે? 56 જાતના પકવાન. પણ ભાવ, મન ચોખ્ખું, મન શુદ્ધ, એટલો બધો પ્રેમ ભાવના. વિદુર પત્ની દેહનું ભાન ભૂલી ગયા. ઓલી કેળાનો ગર્ભ હતો એ નાખી દીધો કે આવું થોડું ભગવાનને ખવડાવાય. સરસ મજાની આમ સાલું ખવડાવે. હે આ ભાવ આવડો. આ તમે વિચાર તો કરો બાપ. જા વિદુરજી આવ્યા, ભગવાન આવ્યા. પણ કે વાત સાચી, પણ તમારા દેહ હામું તો જોવો તો એ ખબર પડી. નાતા નાતા દોડ્યા હતા, અંગ ઉપર એક વસ્ત્ર નહોતું. આટલું બધું દેહનું ભાન ભૂલી ગયા. વિચાર કરો. મન શુદ્ધ, પણ ટૂંકમાં કહેવાનું તાત્પર્ય ભલે દેહ ઉપર વસ્ત્ર નહોતા, ભાન ભૂલી ગયા, પણ મન શુદ્ધ. મન હાકડું હોય કામનું. મહેલ મોટા ને મન જેના આકડા રે, જેના મુખમાં નહીં રામનું નામ છે, કોઈ જાશો નહીં એવાને આંગણે રે. તાળી. કડતાલ હોય તો લેતા આવજો કાલથી. મહેલ મોટા ને મન જેના હાકડા રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાશો નહીં એવાને આંગણે રે. અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે. આવું અંતરમાં હોય અભિમાન ને રે, કોઈ જાશો નહીં એવાને આંગણે રે. મહેલ મોટા ને મન જેના આકડા રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાશો નહીં એવાને આંગણે રે. કદી સારાનો કામ કર્યા હાથથી રે, કદી સારાનો કામ કર્યા હાથથી રે. જેની તેજોરીમાં ગરીબોની હાય છે રે, જેની તેજોરીમાં ગરીબોની હાય છે રે, કોઈ જાશો નહીં એવાને આંગણે રે. મહેલ મોટા ને મન જેના આકડા રે, જેના મુખમાં નહીં રામનું નામ
અંદર મેલા ને બાર દેખાય ઉજળા રે, અંદર મેલા ને બાર દેખાય ઉજળા રે, નામ મોટા ને કામ એના ખોટા રે, નામ મોટા ને કામ જેના કાળા રે, કોઈ જાશો નહીં એવા ને આંગણે રે, મહેલ મોટા ને મન જેના આકડા રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાશો નહીં એવા ને આંગણે રે, વાત ગોવિંદની એને ગમે નહીં રે, વાત ગોવિંદની એને ગમે નહીં રે, પછી પાપ તો જટ મટી જાય છે રે, કોઈ જાશો નહીં એવા ને આંગણે રે, કોઈ જાશો નહીં એવા ને આંગણે રે, આ તો આ મનની વાત આવી ને, મન શુદ્ધિ, ધર્મની માટે મન શુદ્ધિની વાત બતાવી છે. ચોથું દયા, ધર્મના પાયા ચોથું દયા, ચોથું અંગ દયા છે. સર્વે પ્રત્યે સહાનુભૂતિ, બધાયની આરે ભલી લાગણી દર્શાવવી. આપણા વેદ શ્રુતિ એમ કહે છે કે પ્રાણી માત્ર, જીવ માત્ર ઉપર દયા. તો બાપ, ધર્મના 4 ચરણમાં સત્ય ઈ સર્વોપરી છે. તો અહીંયા સુખદેવજી મહારાજે ધર્મના 4 પાયાથી વર્ણન કર્યું છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ ચારેયનું મેં એકદમ સંક્ષેપમાં વર્ણન કર્યું. આવા પરીક્ષિત રાજા આટલા ધર્મથી ઈ રાજ્ય ચલાવતા. એવો રાજા મહાન, રાજા પરીક્ષિત, એને 3 તો અશ્વમેઘ યજ્ઞ કરેલા. આમ જ્યારે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂકવામાં આવ્યો, આમાં બહુ તત્વજ્ઞાન પણ ભરેલું છે, દેહ ઉપર પણ છે. આ મેં યજ્ઞની વાત ન કરી, આ પણ નિલેશભાઈ અત્યારે આ અશ્વમેઘ યજ્ઞ ચાલુ જ છે. આ એક મોટો યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ. પણ
અશ્વમેઘ યજ્ઞનો ઘોડો એટલે એને વાસનાનું રૂપ બતાવવામાં આવ્યું છે. ધન જોઈ વાસના મારીને તમારી મટી જાય, વાસના મરી જાય, ભ્રમણા તૂટી જાય, ભ્રમણા ભાંગી જાય, એટલે મારો ને તમારો હોય અશ્વમેઘ યજ્ઞ પૂરા થઈ જાય. એ હાટુ આ યજ્ઞ કરી છે. આ બધી ભ્રમણા મટાડવા, વાસના મટાડવા માટે નો આ યજ્ઞ છે. આવ્યા આપણે ટાંકોલિયા પરિવારના જે પિતૃઓ છે, એમના ગઢિયા છે, એમની રહેણી કહેણી કમાય છે, તારે આજ એની થકી હું તમે આનંદ કરી છે. આ મારી માવડિયું ગાયું આવી કથા આજ તો મને એટલી મોજ છે કે ના જ પૂછો ને વાત. આ 60મી મારી કથા મારી ઉંમરમાં, આ 60મી કથા માં ભગવતી આદ્ય શક્તિ ગાયત્રી માં, જેને 33 કરોડ દેવતામાં વાસ, ઈ કથા સાંભળે મારી, એટલે હું કેટલો ભાગશાળી છું. હું મારા જીવને ધન્ય માનું છું. બાકી પૈસા તો સમજ્યા, આ તો બધું હાયનાય, બધું આઈનું રહેવાનું છે. લાખો કરોડો મોટું બંગલા હોય, પણ ઈ આ ભ્રમણા મટાડવા માટે થઈને આ યજ્ઞ ચાલુ છે. જ્ઞાન યજ્ઞ, શ્રીમદ ભાગવત કથા યજ્ઞ. જેમાં પરીક્ષિત રાજાએ આ અશ્વમેઘ યજ્ઞની વાત કરીને એ યજ્ઞનો ઘોડો છૂટો મૂકવામાં આવતો હતો. અહીંયા એ વાસનાનું રૂપ બતાવ્યું છે, ભ્રમણાનું. જો એ ભ્રમણા ભાંગી જાય, બાપ સાહેબ, જો એ ભ્રમણા મટી જાય ને, તો બધાય મારા તમારા યજ્ઞો પૂરા. પણ એ ભ્રમણા એવા કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળી જાય, સંતો મળી જાય, તારે એ ઓટોમેટિક આ 4 ધર્મના પાયાનું મેં તમને વર્ણન કર્યું આ ભાગવતમાં. એ 4ય પાયા હાજર હોય એટલે આ યજ્ઞ શરૂ થાય, અને પછી ઘોડો છૂટો મૂકે વાસના રૂપી, ભ્રમણા રૂપી. અને જો ઈ ભાંગી જાય ને ઈ મરી જાય તો બાપ મેલ પડે એવું છે. બાકી ભક્તિને કાંઈ શિંગડા પૂંછડા હોતા નથી. ભક્તિની વાતો બહુ ઊંડી હોતી નથી. ભક્તિ હાવ હેલામ હેલી છે. આ તો બધા બીવર આવે છે કે એ આપણેથી ન થાય ને ભક્તિ આપણે ન કરીએ કે આપણે સંસારી માણસો. એલા ગ્રસ્થાશ્રમી જે ભજન કરે ને એવું તો કોઈનાથી ન થાય. એના જ નામ અમર રહ્યા છે, એના જ ઇતિહાસો રચાણા છે. હાવ હેલામ હેલી છે. ભક્તિ કરવી તો હાવ હેલી. આશરા ધર્મ નિભાવો, અતિથિ અવ્યાગત, ભૂખ્યા દુખ્યાને ટુકડો, સાધુ સંતોની સેવા, માત પિતાની સેવા, વડીલોની સેવા, ઘણું બધું, ઘણી પ્રકારની ભક્તિ થાય જે કરવી હોય. હેલામ હેલી છે. માત પિતાની સેવા કરો એ એક ભક્તિ છે. માત પિતાને પૂછ્યા વગર પાણી ન પીવો એ ભક્તિ છે. ભલે તમે દીવાબત્તી ન કરો, નાવ ધોવો નહીં, એ યજ્ઞ જ છે, અશ્વમેઘ યજ્ઞ. આ તો એકમાંથી મારા અહીંયા ઘણી વાતો નીકળે. આ તો જે પરીક્ષિત રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો, એનો ઘોડો જે છૂટો મૂક્યો ને એની વાતો છે. તો બાપ કોઈ પણ વિષયમાં વાસના બંધાય ને જાય એની કાળજી રાખવાની છે. એ ઘોડો અશ્વમેઘ યજ્ઞનો બાંધી દે છે. એ છૂટો મૂક્યા પછી ક્યાંય બંધાવો ન જોઈએ કોઈ પણ વિષયમાં, વાસનામાં. ભ્રમણા રૂપી આપણે ગાઈએ છીએ ને ભજન, તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ જી રે ભવના ફેરા નહીં તો મટે
નહીં તો મટે રે જી ભ્રમણાને ભાગ્યા વિના રે એ જી રે ભવના